વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી હતી ઇલેક્ટ્રોન દાતા સમૂહો. હજી એ ટોપિક પૂરો નથી થયો, એની હજી કેટલીક બાબતો સમજવાની બાકી છે. જે લાસ્ટ વિડિયો લેક્ચર લીધો એમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહોનો જે બેઝિક કન્સેપ્ટ છે મેં સમજાવેલો કે ભાઈ એ એરોમેટિક વલયની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરીને એને સક્રિય કરે. ગઈકાલે જે આપણે વાત થઈ હતી આજે હજી આગળ એ કન્સેપ્ટમાં થોડીક વધારે બાબતો સમજવાની છે. પણ મારી સૌને ખાસ નમ્ર વિનંતી છે કે આ વિડીયોનો અભ્યાસ કરતા પહેલા, આ લેક્ચરનો અભ્યાસ કરતા પહેલા ગઈકાલનો અગાઉનો જે છેલ્લો લાસ્ટ વિડીયો લેક્ચર જે છે એ એકવાર જોઈ લે. એ જોયા પછી જો આજનું લેક્ચર જોશો તો સમજણ વધુ પડશે અને ટોપિક જે છે મેન્ટલી વધુ ક્લિયર થશે. એટલે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લાસ્ટ વિડીયો લેક્ચરની લિંક પણ મૂકીશ. હજી જો કોઈએ ન જોયો હોય તો પહેલા અગાઉનો લેક્ચર જોજો, પછી આ લેક્ચર જોજો, તો એ વધારે મગજમાં ઉતરશે અને વધારે સારી રીતે સમજાશે. ઠીક છે, ચલો હવે અહીંયા જે ઈડીજી જે છે એનો ફૂલ કોન્સેપ્ટ હજી આપણે સમજવાનો બાકી છે. ઈડીજી એટલે ઇલેક્ટ્રો ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન દાતા સમૂહો. ગઈકાલે વાત કરી એમ આપણે એને એક્ટિવેટિંગ ગ્રુપ્સ પણ કીધા. એક્ટિવેટિંગ ગ્રુપ્સ અથવા તો આપણે એને સક્રિય કારક સમૂહો એવું નામ આપેલું. અને એની પાછળનું કારણ પણ મેં સમજાવેલું કે ભાઈ આ બધા એવા ગ્રુપ હશે. મેં કાલે એક્ઝામ્પલ્સ આપેલા કયા કયા સમૂહ એક્ટિવેટિંગ ગ્રુપ હતા યાદ રાખજો. OH, NH2, OR, NHR, આલ્કાઇલ, આ બધા જે છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે. અને આ બધા સમૂહો એરોમેટિક વલય સાથે જ્યારે જોડાય છે ત્યારે એરોમેટિક વલય તરફ ઇલેક્ટ્રોન દાન કરે છે અને એરોમેટિક વલયની ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, એને સક્રિય કરે છે. એટલે એક્ટિવેટિંગ છે કે સક્રિય કારક છે. હવે એમાં આગળ બીજો એક મુદ્દો આજે જે સમજવાનો છે કે જેટલા પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે એ એરોમેટિક સંયોજનમાં ઓર્થોપેરા નિર્દેશક છે, ઓર્થોપેરા ડાયરેક્ટિંગ છે. આ એક બહુ અગત્યની વાત કે કોઈ એરોમેટિક સંયોજનમાં જો ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી હશે તો એરોમેટિક વલયમાં નવો દાખલ થનારો સમૂહ ઓર્થો અને પેરા પોઝિશનમાં દાખલ થશે. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહો મોટે ભાગે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ છે, ઓર્થોપેરા નિર્દેશક છે. શા કારણે ઓર્થોપેરા નિર્દેશક થાય છે એ કારણ પણ સમજવા જેવું છે. હું અહીંયા એક ફિનોલના એક્ઝામ્પલથી જે છે સમજાવીશ કે એરોમેટિક વલય સાથે આપણે OH સમૂહ જોડીએ છીએ. હવે OH સમૂહ જે મેં એક્ઝામ્પલ લખ્યું એમાં પણ લખ્યું છે કે OH સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, સક્રિય કારક છે. હવે એમાં જે પ્લસ આર અસર છે એ મુજબ એ ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિક વલય તરફ આપશે. તો OH ઓક્સિજન ઉપર ધન આવેશ અથવા ધન ભાર આવશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન પર આવી જશે વેલેન્સીને મેન્ટેન કરવા. આગળ રેઝોનન્સ, આ જે લોન પેર છે આ બંને કાર્બન વચ્ચે પથરાશે અને આ પાઈ ક્લાઉડમાંથી જે ઇલેક્ટ્રોન યુગ્મ છે આ કાર્બન પર આવશે, જે એરો બતાવ્યો છે એ મુજબ. તો નેક્સ્ટ જે રેઝોનન્સ સ્ટ્રક્ચર થશે એ આ રીતે થશે. હજી આગળ જો લખીએ રેઝોનન્સ તો આ ઇલેક્ટ્રોન પેર આ બંને કાર્બન વચ્ચે પથરાય અને આ જે પાઈ ક્લાઉડ ઇલેક્ટ્રોન છે આ કાર્બન પર શિફ્ટ થાય ટુ મેન્ટેન ધ વેલેન્સી. તો નેક્સ્ટ જે સ્ટ્રક્ચર થશે એ આ પ્રમાણે થશે. અને ત્યાર પછી જે આ ઇલેક્ટ્રોન પેર છે આ બંને કાર્બન વચ્ચે પાથરો અને આ જે ઇલેક્ટ્રોન પેર છે પાછું ઓક્સિજન ઉપર જાય. તો સ્ટ્રક્ચર વિલ બી લાઈક ધીસ. OH ફરીથી અહીંયા આવે બે ઇલેક્ટ્રોન બે લોન પેર ઇલેક્ટ્રોન આવી જાય. આ જે રેઝોનન્સ સ્ટ્રક્ચર મળ્યા ટોટલ આપણને 1, 2, 3, 4 and 5 5 રેઝોનન્સ સ્ટ્રક્ચર જે આપણને મળ્યા. હવે 5માંથી તમે જુઓ તો અહીંયા જે છે આ સેકન્ડ સ્ટ્રક્ચરમાં જુઓ તો લોન પેર
જે ડિલોકેલાઇઝડ ઇલેક્ટ્રોન પેર છે, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ ઓર્થો પોઝિશનમાં છે. અહીંયા જુઓ તો ડિલોકેલાઇઝ ઇલેક્ટ્રોન પેર પેરા પોઝિશનમાં છે, અહીંયા ઓર્થો પોઝિશનમાં છે. જે રેઝોનન્સ થાય છે, જે સંસ્પંદન થાય છે, એમાં જે ઇલેક્ટ્રોન પેરની અવેબિલિટી છે, પ્રાપ્યતા છે, એ ઓર્થો અને પેરા પોઝિશનમાં છે. એટલે જ્યારે પણ કોઈ પણ નવો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક દાખલ થાય એરોમેટિક વલયમાં, તો એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓર્થો અથવા પેરા પોઝિશનમાં જ જોડાઈ શકે, મેટા પોઝિશનમાં ન જોડાય. કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને વલય સાથે જોડાવા માટે જે ઇલેક્ટ્રોન પેરની અવેબિલિટી છે એ ઓર્થો અને પેરા પોઝિશનમાં છે. અને એટલા માટે જે ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે એ ઓપી નિર્દેશક છે. તો નવો મુદ્દો કે નવો દાખલ થનારો ઇલેક્ટ્રોફાઇલ, નવો દાખલ થનારો ઇલેક્ટ્રોફાઇલ અથવા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓર્થો કે પેરા પોઝિશનમાં, ઓર્થો અને પેરા પોઝિશનમાં, પેરા સ્થાનમાં દાખલ થશે. તો કારણ એનું સ્પષ્ટ છે. સંસ્પંદન બંધારણ જુઓ તો ખ્યાલ આવી જ જાય છે કે ઇલેક્ટ્રોન પેરની પ્રાપ્યતા જે છે એ ઓર્થો અને પેરા પોઝિશનમાં છે, તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓર્થો કે પેરા પોઝિશનમાં આવે એટલે આ ઓપી ડાયરેક્ટિંગ થાય. બીજી ખાસ વાત એ કે આ જે સમૂહો છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સરળ બનાવે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન, જેને આપણે ઘણીવાર SE પ્રક્રિયાઓથી ડિનોટ કરીએ છીએ. તો એનું કારણ પણ લોજિકલી આપણે સમજી શકીએ છીએ કે જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે વલય તરફ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, વલયની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે છે, તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આ વલય સાથે જોડાવા માટે ઇલેક્ટ્રોન પેર ઇઝીલી મેળવી શકે છે એરોમેટિક વલયમાંથી. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી જે વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહોની હાજરીમાં વધુ સરળ થતી જાય. બરાબર છે. તો એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓને સરળ બનાવે. બીજી વાત કે જે આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એક્ટિવિટી ગ્રુપ્સ છે, આ બધા +R અસર દર્શાવે છે. કાલે મેં વાત કરી હતી કે બે પ્રકારની જે અસરો છે એ ધ્યાનમાં રાખવાની છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે I અસર અને R અસર એટલે રેઝોનન્સ અસર. અને મેં કીધું હતું કે ઘણા BSc લેવલના મટીરિયલોમાં R અસરની બદલે M અસર પણ હોઈ શકે, તો એક જ વાત છે. તો જેટલા પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે એ +R અસર દર્શાવે છે. હવે +R અસર એ કેવી અસર થશે? જે પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ છે એ મોટે ભાગે બેઝિક પ્રબળતામાં વધારો કરનારી હોય. એટલે એનો મતલબ એમ થયો કે એરોમેટિક સંયોજનોમાં જે આ પ્રકારના ઇલેક્ટ્રોન દાતા સમૂહોની હાજરી છે એ બેઝિક પ્રબળતામાં વધારો કરે. બેઝિક પ્રબળતામાં વધારો કરે. ઠીક છે. હવે બેઝિક પ્રબળતામાં વધારો કરે આને એક એક્ઝામ્પલથી સમજીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એનિલિન. તો એનિલિન જે છે એ મૂળભૂત રીતે બેઝિક કમ્પાઉન્ડ છે. આપણે જાણીએ છીએ કે એનિલિન જે છે, કારણ કે નાઇટ્રોજનનું જે લોન પેર છે એ જે છે ડોનેટ થાય, તો એ લુઈસ બેઝની ડેફિનેશનમાં આવે. તો એનિલિન જે છે એ ફંડામેન્ટલી બેઝિક, ઓરિજિનલી બેઝિક કમ્પાઉન્ડ છે. આ જ એનિલિનમાં જો બીજો વિસ્થાપિત સમૂહ આપણે દાખલ કરીએ, અહીંયા દાખલા તરીકે હું પેરા સ્થાનમાં મિથાઇલ સમૂહ લખું, તો એનિલિન પોતે તો જે છે મૂળભૂત રીતે બેઝિક હતું જ, વળી પાછું જે છે કે અહીંયા નવો મિથાઇલ સમૂહ દાખલ થયો, નવો ઇલેક્ટ્રોન દાતા સમૂહ દાખલ થયો. તો એનિલિન કરતા આની જે છે એ બેઝિક પ્રબળતા વધી જાય. ઠીક છે. તો જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહોની હાજરી વધતી જાય એરોમેટિક વલયમાં, એમ એની બેઝિક પ્રબળતામાં વધારો થતો જાય. પણ જે બહુ એડવાન્સ લેવલ કે બહુ ડીપમાં જો જવું હોય તો હજી એક મુદ્દો સમજવા જેવો છે કે જે આ ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે એ એરોમેટિક વલયમાં જો ઓર્થો કે પેરા સ્થાનમાં હોય, ઓર્થો અને પેરા સ્થાનમાં હોય,
તો એ બેઝિક પ્રબળતામાં વધારો કરે એમાં કોઈ શંકા નથી. પણ ઘણીવાર એવું થાય કે નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વાળો સમૂહ મેટા સ્થાનમાં જાય તો એ બેઝિક પ્રબળતામાં ઘટાડો કરે, વધારો ન કરે. દાખલા તરીકે એનિલિનનો હજી હું એક વધુ વ્યુત્પન્ન લખું અને અહીંયા મેટા સ્થાનમાં હું OH સમૂહ દાખલ કરું. હવે અહીંયા બરાબર સમજો કે OH સમૂહ જે છે એની બે અસર છે. એક છે -I અસર અને બીજી છે +R અસર. હવે કાલે જેમ મેં ગઈકાલે વાત કરી હતી એમ કે નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ, પણ મેં સાથે કીધું હતું કે રેઝોનન્સ અસર જે છે +R અસર જે છે એ વધારે પ્રબળ છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા. તો ખરેખર હવે અહીંયા થાય શું આ કિસ્સામાં, તો +R અસરને કારણે ખરેખર ઇલેક્ટ્રોન ઘનતા વધવી જોઈતી હતી અહીંયા એરોમેટિક વલયની, પણ અહીંયા OH સમૂહ મેટા પોઝિશનમાં છે. એનિલિનનું જે નાઇટ્રોજન પરમાણુની સાપેક્ષે OH સમૂહની પોઝિશન મેટા સ્થાનમાં છે. મેટા સ્થાનમાં જ્યારે તમે કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ દાખલ કરો તો રેઝોનન્સ અસર કામ નથી આવતી. આ એક બરાબર યાદ રાખજો. ±I અસર જે છે એ ઓર્થો અને પેરા સ્થાન માટે જ છે, ઓર્થો અને પેરા સ્થાન માટે જ અસરકારક છે. મેટા સ્થાન માટે R અસરનો કોઈ જે છે લાભ નથી. એટલે હવે અહીંયા પોઝિશન એ થાય કે OH સમૂહની જે રેઝોનન્સ અસર છે, સંસ્પંદન અસર છે, એનો બેઝિક પ્રબળતાનો લાભ મળતો નથી. જો આ જ OH સમૂહ ઓર્થો કે પેરા પોઝિશનમાં હોત તો એ બેઝિક પ્રબળતામાં જરૂર વધારો કરે રેઝોનન્સ અસરને કારણે, +R અસરને કારણે. પણ કેમ કે OH સમૂહ મેટા પોઝિશનમાં છે એટલે +R અસર નાઇટ્રોજન પરમાણુને જે છે બહુ અફેક્ટ નહીં કરે. તો +R અસરની તો અહીંયા વાત જ નીકળી ગઈ. તો હવે તો ખાલી આ નેગેટિવ I અસર, નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ રહી. આ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અલ્ટિમેટલી જે છે એ બેઝિક સ્ટ્રેન્થ ઘટાડે છે. એટલે આ જે સંયોજન છે એ એનિલિન કરતા ઓછું બેઝિક થશે. ઠીક છે, તો ખાસ મગજમાં યાદ રાખજો કે +R અસર બધા જ જે ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે, બધા જ જે ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે એ પોઝિટિવ રેઝોનન્સ +R અસર દર્શાવે છે અને +R અસર બેઝિક પ્રબળતામાં વધારો કરે છે. પણ સાથે એક વાત બીજી એ પણ મગજમાં રાખો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એરોમેટિક વલયની મેટા પોઝિશનમાં હોય, મેટા પોઝિશનમાં, તો મેટા પોઝિશનમાં +R અસરની કોઈ અસર રહેશે નહીં. ફરીથી મેટા પોઝિશનમાં +R ની કોઈ ઇફેક્ટ જોવાની રહેતી નથી. +R અસર ઇફેક્ટિવલી ક્યાં વર્ક કરશે તો ખાલી ઓર્થો અને પેરા પોઝિશનમાં, મેટા પોઝિશનમાં નહીં. તો OH સમૂહ ઇલેક્ટ્રોન દાતા હોવા છતાં આ ઉદાહરણમાં મેટા સ્થાનમાં હોવાને કારણે +R અસર એની અસરકારક નથી અને -I અસર બેઝિકતા ઘટાડે છે, બેઝિક પ્રબળતામાં ઘટાડો કરે છે. એટલે એનિલિનની સાપેક્ષે આ સંયોજન જે છે મેટા એમિનોફિનોલ, આ સંયોજન ઓછું બેઝિક થશે. તો જ્યારે આપણે બેઝિક પ્રબળતા કે એસિડિક પ્રબળતાઓ નક્કી કરતા હોઈએ ત્યારે સમૂહોની પોઝિશન પણ ધ્યાનમાં રાખવી જોઈએ. માત્ર જો અહીંયા જે કંઈ એસિડિક બેઝિક પ્રબળતાની વાત થાય છે એ ઇલેક્ટ્રોનિક અસરોને આધારે થાય છે. દ્રાવણોમાં બીજા ફેક્ટર્સ જે છે, સોલ્વેશન છે કે અણુઓનું કદ છે, આ બધા પરિબળોની અસર રહેતી હોય દ્રાવણોમાં. અહીંયા હું જે વાત કરું છું એસિડિક બેઝિક પ્રબળતાના ક્રમની, એ માત્ર ને માત્ર ટોટલી જે છે એ ઇલેક્ટ્રોનિક અસરોને આધારે જ વાત કરું છું. તો હવે જે છે બરાબર એક હિન્ટ ધ્યાનમાં રાખી લેજો. -I અસર ઇલેક્ટ્રોન દાતા સમૂહો માટે, -I અસર બેઝિકતા ઘટાડે, બેઝિક પ્રબળતા ઘટાડે. +R અસર તો બેઝિકતા વધારે. હવે જ્યારે આ બંને અસરોનું કોમ્બિનેશન કરવાનું હોય, +I અને +R અસર આ બંને જ્યારે કમ્બાઈન થાય તો બેઝિક પ્રબળતા નોંધપાત્ર વધે, બેઝિકતા જે છે એ ડિસિઝિવલી વધે, નોંધપાત્ર રીતે વધે. અને જો નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને નેગેટિવ રેઝોનન્સ ઇફેક્ટ આ બંનેનું જો કોમ્બિનેશન થાય તો બેઝિકતા નોંધપાત્ર ઘટે.
અહીંયા જગ્યાના અભાવમાં હું ખાલી બેઝિકતા લખું છું, એને બેઝિક પ્રબળતા એ અર્થમાં સમજજો, બરાબર. નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બેઝિસિટીને ડિક્રીઝ કરે, પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ બેઝિસિટીને ઇન્ક્રીઝ કરે. જો આ બંનેનું કોમ્બિનેશન થાય, ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ પોઝિટિવ હોય, રેઝોનન્સ ઇફેક્ટ પણ પોઝિટિવ હોય, તો બેઝિકતા બહુ ડિસિઝિવલી જે છે ઇન્ક્રીઝ થાય. અને જો બંને ઇફેક્ટ નેગેટિવ હશે તો બેઝિસિટી બહુ ડિસિઝિવ રીતે એ ડિક્રીઝ થાય. તો હવે પછીના જે લેક્ચરમાં જે બેઝિકલી જે કન્સેપ્ટ સમજવાના હતા એ આપણે સમજી લીધા છે. હવે પછીના જે લેક્ચરની અંદર જુદા જુદા લગભગ 10 આપણે ઉદાહરણ એવા જોશું કે જેમાં આપણે 10 એવા એક્ઝામ્પલ કન્સિડર કરશું કે જેમાં આપણે જુદા જુદા 3 કે 4 સંયોજન લેશું અને 3 કે 4 સંયોજન હશે એની બેઝિક પ્રબળતાનો ક્રમ આપણે નક્કી કરશું. બધા જ એરોમેટિક સંયોજન લઈશું, એની બેઝિક પ્રબળતાનો ક્રમ નક્કી કરશું અને બેઝિક પ્રબળતાનો ક્રમ આ અસરો ઇન્ડક્ટિવ અસર અને રેઝોનન્સ અસરને ધ્યાનમાં રાખીને કરશું. અને એ જે બેઝિક પ્રબળતા નક્કી કરશું એ માત્ર આપણે ઇલેક્ટ્રોનિક અસરોને ધ્યાનમાં રાખીને કરશું. દ્રાવણોમાં જે મેં વાત કરી એમ કે સોલ્વેશન, સોલ્વેશન, અણુનું કદ, આ બધી બાબતો દ્રાવણોમાં જે છે લાગુ પડતી હોય તો એને અત્યારે આપણે ચર્ચા એની ડિસ્કશન કરવાના નથી. માત્ર ઇલેક્ટ્રોમેરિક અસરોને આધારે આપણે એરોમેટિક સંયોજનોની બેઝિક ઇન્ટેન્સિટી જે છે એનો ઓર્ડર, એનો ક્રમ નક્કી કરવાનો થશે. તો ગઈકાલનો જે પ્રીવિયસ લેક્ચર છે એ આજનો જે આ લેક્ચર છે આ બંનેમાં જે બે મેં બાબતો સમજાવી છે ગઈકાલ અને આજના લેક્ચરમાં થઈને એનું ખૂબ જ સિરિયસલી અને બની શકે એટલું વધુ વખત રિપીટેશન કરીને એને બરાબર ક્લિયરલી સમજી લેજો. એને ક્લિયરલી સમજી લીધા પછી આવતીકાલે આપણે આવતીકાલના લેક્ચરમાં એક્ઝામ્પલ્સ લઈશું અને બેઝિસિટીનો ઓર્ડર કેવી રીતે નક્કી કરવું એ બરાબર આપણે સમજી લઈશું. એની માટે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને રેઝોનન્સ ઇફેક્ટ આ બે ધ્યાનમાં લેવાની રહેશે. તો મિત્રો જોતા રહેજો.